સુરત શહેરમાં હીરા ઉદ્યોગમાં છેલ્લા 2 વર્ષથી ભયંકર મંદીને કારણે રત્ન કલાકારોની હાલત કફોડી બની ગઈ છે, જેને પગલે આપઘાત કરતા રત્ન કલાકારોને અટકાવવા માટે કોંગ્રેસ સમિતિ દ્વારા રત્ન કલાકારોને સાંત્વના પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સુરતનો હીરા ઉદ્યોગ છેલ્લા 2 વર્ષથી મંદીનો સામનો કરી રહ્યો છે। હીરા ઉદ્યોગમાં સૌથી કફોડી હાલત રત્ન કલાકારોની થઈ ગઈ છે। આપઘાત કરતા રત્ન કલાકારોને અટકાવવા માટે કોંગ્રેસ સમિતિ દ્વારા રત્ન કલાકારોને સાંત્વના પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। રત્ન કલાકાર હિતરક્ષક સમિતિના કાર્યકર્તાઓ માનગઢ ચોક ખાતે એકઠા થઈ ગયા હતા। સાથે જ સરકાર પાસે હીરા ઉદ્યોગ માટે ખાસ પેકેજ સહિતની માંગ સાથે ધરણા કરવામાં આવ્યા હતા। રત્ન કલાકારોનું હિત સર્વોપરી અને મંદીના કપરા સમયમાં અમે તમારી સાથે છીએ તેવા પોસ્ટર્સ હાથમાં લઈ રત્ન કલાકારોએ સહાનુભૂતિ કોંગ્રેસે પાઠવી હતી। કોંગ્રેસના મીડિયા કન્વીનર કલ્પેશ બારોટે કહ્યું કે આ દિવસો પણ ચાલ્યા જશે, સમયને થોડો સમય આપો। જીવન અમૂલ્ય છે, આત્મહત્યા કોઈ ઉકેલ નથી। राज्य सरकार जो रत्न कलाकारों सामे नहीं जुए અને યોગ્ય પગલાં નહીં ઉઠાવે તો કોંગ્રેસ જલદ આંદોલન કરશે। जी मारू नाम चेतन रादड़िया, श्री सूरत शहर जिला कांग्रेस समिति प्रेरित रत्न कलाकार हित रक्षक समिति सूरत शहर द्वारा जे दिवसे ने दिवसे आत्महत्या रत्न कलाकारों करी रह्या छे तो रत्न कलाकारों आत्महत्या न करे एना माटे जनजागृतिनो कार्यक्रम राख्यो छे। कारण के जे आ नपट सरकार एक वेपारी सरकार होय ए रीते जे टेक्स ने वेट उघरावी रही है एना बदला में कई आपती नहीं रही, एटला माटे जे रत्न कलाकार है ते दिवसे ने दिवसे अकळाई रह्यो छे, એટલે અકળાય નહીં એના માટેનો અમારો પ્રયાસ છે।